સુરતમાં વારંવાર લૂંટ સહિતની ઘટનાઓ બની રહી છે, ત્યારે અમરોલીમાં દુકાનદાર પર હુમલો કરી કાઉન્ટરમાંથી 18,000ની લૂંટ કરાઈ હતી. તો લૂંટની ઘટનાની જાણ થતાં પોલીસે સ્થળે દોડી જઈ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. સુરતના અમરોલી વિસ્તારમાં દુકાનદાર પર હુમલો કરી કાઉન્ટરમાંથી 18,000 રૂપિયા રોકડા લૂંટી લૂંટારુઓ ફરાર થઈ ગયા હતા. દુકાનદાર પાસે બીજા ગ્રાહકો ઊભા હોય સિગરેટ આપવામાં મોડું થતાં ઉશ્કેરાયેલા બંને ઈસમોએ હુમલો કરી દીધો હતો અને ત્યાં મહિલા ગ્રાહકોની હાજરીમાં જ અશ્લીલ ગાળો આપી હતી અને ગાળો આપવાના ના પાડતા અમિત નેપાળી તથા અજુ નવાબે દુકાનમાં ઘૂસી ઢીકાપાટુનો માર માર્યો હતો અને ત્યારબાદ દુકાનદાર રમેશ તૈલીને માથાના ભાગે કડું મારી કાઉન્ટરમાં પડેલા 18,000 રૂપિયા લૂંટી ફરાર થઈ ગયા હતા. બનાવની જાણ થતાં અમરોલી પોલીસે ઘટના સ્થળે દોડી જઈ મોડી રાત્રે જ લૂંટારૂ હુમલાખોર અમિત નેપાળી અને અર્જુન નવાબને ઝડપી પાડ્યા હતા.